સાજિશ. લેખક કનુ બગદેવ. પ્રકરણ 8. ગુલામ બેગમ બાદશાહ. રોક્સી ક્લબના બારરૂમનું વાતાવરણ કેસિનો કરતાં પણ વધુ રંગીન હતું. ત્યાં નાના નાના ખૂબસૂરત બાર કાઉન્ટર સામે ખુરશીઓ પડી હતી. બાર કાઉન્ટરના રેકમાં એક એકથી ચડિયાતી કિંમતી વિદેશી શરાબની બોટલો ગોઠવેલી હતી. બાર રૂમમાં પણ શાસ્ત્રીય સંગીતની સ્વર લહેરીઓ ગૂંજતી હતી અને સમગ્ર હોલમાં લીલો પ્રકાશ છવાયેલો હતો. કેસિનોની માફક અહીં પણ સુંદર યુવતીઓ ગ્રાહકોને શરાબ પહોંચાડતી હતી. ચહેરા તથા પોશાક પરથી બધી યુવતીઓ મુક્ત વિચારસરણી તથા રંગીન મિજાજની લાગતી હતી. રજની અને ધીરજ બાર રૂમમાં દાખલ થયા ત્યારે જ તેમને સોમચંદના દર્શન થઈ ગયા. સોમચંદ એક બાર કાઉન્ટર સામે બેસીને ધીમે ધીમે પોતાના હાથમાં જકડેલા પેગમાંથી સ્કોચના ઘૂંટડા ભરતો હતો, જ્યારે 25 વર્ષની એક અત્યંત સ્વરૂપવાન યુવતી એને માટે પેગ તૈયાર કરતી હતી. યુવતીનું નામ જુલી હતું. એ ફિલ્મમાં હિરોઈન બનવાનું સપનું લઈને આવી હતી, પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યા પછી જ તેને સપના તથા વાસ્તવિકતાના ભેદની ખબર પડી ગઈ હતી. પરંતુ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. પોતાની ફિલ્મમાં હિરોઈન બનાવવાની લાલચ આપીને પ્રોડ્યુસરો તથા ડાયરેક્ટરોએ એનું એટલું તો જાતીય શોષણ કર્યું હતું કે હવે તેની પાસે બચાવવા કે છુપાવવા લાયક કશુંય નહોતું બચ્યું, અને પરિણામે આજની તારીખમાં એ અમીરો માટે મનોરંજનનું સાધન બની ગઈ હતી. હા, આ ક્ષેત્રમાં એનું ઘણું નામ હતું. સુંદર તો એ હતી જ, ઉપરથી આટલી આટલી ઠોકરો ખાધા પછી, કડવા અનુભવો પછી પુરુષોને કેવી રીતે વશમાં રાખવા એ કળામાં તે નિપુણ બની ગઈ હતી. હજુ એક પેગ બનાવું ગુપ્તા સાહેબ? એણે ટેબલના ટોપ પર પોતાના બંને હાથના પંજા ટેકવીને સહેજ આગળ નમતા માદક અવાજે પૂછ્યું. બનાવ. જુલીએ એ જ મુદ્રામાં એક વધુ પેગ તૈયાર કર્યો. સોમચંદ એના મતઝરતા યૌવનનું આંખો વડે જ રસપાન કરતો સ્મિત ફરકાવા લાગ્યો. શું જુઓ છો ગુપ્તા સાહેબ? જુલીએ પૂર્વવત અવાજે પૂછ્યું. સોમચંદની નજરથી પોતે બિલકુલ અજાણ છે એવા હાવભાવ એના ચહેરા પર છવાયેલા હતા. જોઉં છું કે ભગવાન ક્યારેક ક્યારેક કોઈના પર એટલો મહેરબાન થઈ જાય છે કે સુંદરતાનો બધો ખજાનો એના પર જ લૂંટાવી દે છે. એની વાત સાંભળીને જુલી ખડખડાટ હસી પડી. આ શબ્દો તમે કંઈક ખુશકિસ્મત માટે વાપરો છો ગુપ્તા સાહેબ? વાહ, તું તો કંઈ જાણતી જ ન હોય એ રીતે વાત કરે છે. સોમચંદે પેગમાંથી ઘૂંટડો ભરતા કહ્યું. ભાઈ ગોડ, જુલી ભોળા ભટાક અવાજે બોલી. હું ખરેખર કંઈ નથી જાણતી. તારી આ અદાજ મને ખૂબ ગમે છે. જુલી પહેલા કરતાં પણ વધુ જોરથી હસી. ધીરજ અને રજનીએ બંનેથી થોડે દૂર જ બેઠા હતા અને દેખાવ ખાતર બિયર પીતા હતા. તેમનું ધ્યાન સોમચંદ અને જુલી પ્રત્યે જ કેન્દ્રિત થયેલું હતું. એ બંને વચ્ચે થતી વાતો પણ તેમના કાન સુધી પહોંચતી હતી. આ ડોકરો અત્યારે જુવાન બળદિયા જેવો બની ગયો છે. ધીરજ ધીમેથી બબડ્યો. હું તેમના ફોટા પાડી લઉં છું. રજનીએ ત્યાં બેઠા બેઠા જ મિનિએચર કેમેરાવાળી એ બંનેના 3-4 ફોટા પાડી લીધા. જો આ ફોટાઓ અખબારી આલમમાં પહોંચે તો ખળભળાટ મચી જાય એમ હતું. સોમચંદની આબરૂનો ફજેતો થઈ જાય તેમ હતો. એક વાત કહું ડિયર, સોમચંદે જુલીનો હાથ પકડતા કહ્યું. શું? તને જોઈને ક્યારેક ક્યારેક મને એવું લાગે છે કે તારી સાથે ખૂબ જ અન્યાય થયો છે. કેવો અન્યાય? જો તને કોઈ ફિલ્મમાં ચાન્સ મળ્યો હોત તો આજે તું ચોક્કસ ઐશ્વર્યા રાય જેવી ટોચની હિરોઈન બની ગઈ હોત. સોમચંદ બોલ્યો. એના પર હવે ધીમે ધીમે નશો છવાતો જતો હતો. જુલી હસી. એણે સોમચંદ માટે એક વધુ પેક બનાવ્યો. તમે મશ્કરી બહુ સારી કરી જાણો છો ગુપ્તા સાહેબ. ના, હું મશ્કરી નથી કરતો, પણ સાચું જ કહું છું. જવાબમાં જુલીએ વધુ મજબૂતીથી સોમચંદનો હાથ પકડીને ખુલ્લેઆમ એના ગાલ ચૂમી લીધા. જુલીની આ હરકતથી સોમચંદ પળભર માટે ડઘાયો. પછી એ પણ મોકળા મને હસી પડ્યો. આ દરમિયાન એણે પેક ખાલી કરી નાખ્યો હતો. જુલીએ નવો પેક બનાવવા માટે બોટલ ઊંચકી. ના, સોમચંદે તેને અટકાવી. હવે નહીં. શું વાત છે ગુપ્તા સાહેબ? શું નશો કરવામાં ડર લાગે છે? ના, એવું કાંઈ નથી. સોમચંદ વાસનાથી ચમકતી નજરે જુલીના ચહેરા સામે તાકી રહેતા બોલ્યો. શરાબનો નશો પૂરો થઈ ગયો. હવે હું શરાબથી પણ વધુ મજેદાર નશો કરવા માંગુ છું. ઓહ! જુલીના હોઠ પર ગુલાબી સ્મિત ફરકી ગયો. સોમચંદના કથનનો અર્થ એ સમજી ગઈ હતી. મને શરાબથી પણ વધુ મજેદાર નશો કરવાની તક મળશે ખરી? ચોક્કસ મળશે. હું છું એટલે તમે બધી ફિકર છોડી દો. ચાલ. સોમચંદ ઊભો થયો. નશાને કારણે પળભર માટે એના પગ લથડ્યા, પરંતુ એ જ વખતે જુલીએ ટેકો આપીને તેને સંભાળી લીધો. થેન્ક યુ.
સોમચંદે એના ખભા પર હાથ મૂકીને સ્મિત ફરકાવ્યું. ત્યારબાદ બંને બારરૂમના ખૂણામાં જ આવેલ સીડી તરફ આગળ વધી ગયા. એકાદ મિનિટ પછી રજની તથા ધીરજે પણ સાવચેતીથી તેમનું અનુકરણ કર્યું. ધીરજ અને રજની રોક્સી ક્લબના પહેલા માળની સૌથી છેલ્લે આવેલ એક કેબિનની બારી પાસે ઊભા હતા. આ લોબીમાં લાકડાની નાની નાની કેબિનો બનાવવામાં આવી હતી, જેમાં જુવાનથી વૃદ્ધ સુધીના લોકો વાસનામાં ડૂબીને મોજમસ્તી કરતા હતા. અત્યારે અડધા ઉપરાંત કેબિનોના દરવાજા બંધ હતા અને અંદરથી કામુક ચિત્કારો ગૂંજતા હતા. ધીરજ તથા રજની જે કેબિનની તરફ બહાર ઊભા હતા એમાં જ સોમચંદ તથા ઝૂલી ગયા હતા. અંદર આવેલું વાસનાનું તોફાન તેમણે પોતાની સગી આંખે જોયું હતું. એટલું જ નહીં, તેઓએ બંનેના અનૈતિક સંબંધોને ઉજાગર કરતા અનેક ફોટાઓ પણ પાડી લીધા હતા. આ ફોટાઓ ભવિષ્યમાં તેમને ખૂબ જ ઉપયોગી નીવડવાના હતા. સોમચંદ માટે તો આ ફોટાઓ RDX જેવા વિસ્ફોટક જ પુરવાર થવાના હતા. એટલું વળી સારું હતું કે લોબીમાં અત્યારે એકદમ શાંતિ હતી. હજુ સુધી ધીરજ તથા રજની પર કોઈની નજર નહોતી પડી. અલબત્ત થોડી પળો પહેલાં એક કેબિનમાંથી એક યુગલ બહાર નીકળ્યું હતું, પરંતુ તેઓ પોતાની ધૂનમાં મસ્ત હોવાથી આજુબાજુ નજર કરવાની ફુરસદ તેમની પાસે નહોતી. સોમચંદ અને જુલી હજુ નિર્વસ્ત્ર હાલમાં પલંગ પર હતા. થોડી વાર પછી બંનેએ પોતપોતાના વસ્ત્રો પહેરી લીધા. પછી એકાએક જ સોમચંદે પોતાના ગજવામાંથી ગંજી પત્તાના 3 પાના ગુલામ બેગમ અને બાદશાહ કાઢીને જુલી સામે લંબાવ્યા. 3 પાના જોઈને જુલી એકદમ ચમકી ગઈ. આ શું ગુપ્તા સાહેબ? એ બોલી. તમે મારી સાથે શરીર સુખ માણ્યા પછી આવા ગંજી પાના મને આપવાનું ભૂલતા નથી. આનું કારણ શું છે? સાંભળ ડિયર, સોમચંદે ફિલોસોફરની જેમ કહ્યું. આ 3 પાનામાં બહુ મોટો ભેદ છુપાયેલો છે. કેવો ભેદ? આ 3 પાના ક્યાં છે? ગુલામ બેગમ અને બાદશાહ. રાઈટ. જો તું મારી બેગમ તરીકે રહીશ તો હું તારે માટે બાદશાહ પુરવાર થઈશ, પણ જો તું મને ગુલામ બનાવવાનો પ્રયાસ કરીશ તો મારા જેવો ખતરનાક બાદશાહ તને બીજો કોઈ જોવા નહીં મળે. એટલે એમ કે મારી બાબતમાં, મારા રૂપ વિશે, મારી શરાબ શબાબની ટેવ વિશે તારા હોઠ સીવેલા જ રાખજે. સોમચંદનો અવાજ એકદમ ક્રૂર થઈ ગયો હતો. જો મારી વિરુદ્ધ ક્યારેય તું હોઠ ફફડાવીશ તો તારું મોં હંમેશને માટે બંધ થઈ જશે, એટલું તું યાદ રાખજે. સોમચંદના અવાજમાં છુપાયેલી ક્રૂરતા પારખીને જુલી મનોમન ધ્રુજી ઉઠી. થોડી પળો પહેલા માણેલા સહવાસનો આનંદ આંખના પલકારામાં જ ઉડંચું થઈ ગયો હતો. હવે એક બીજી વાત પણ સાંભળી લે. શું? માણસ માત્રની જિંદગી આ ગંજી પત્તાની રમત જેવી છે. આ રમત જે સમજી વિચારીને રમે છે એ જ જીતે છે. જુલી પાપણ સુદ્ધા ફરકાવ્યા વગર એક ટીશે સોમચંદ સામે તાકી રહી. ગુલામ બેગમ અને બાદશાહના પાના હજુ પણ સોમચંદના હાથમાં જકડાયેલા હતા. રજનીએ એ જ મુદ્રામાં એનો એક વધુ ફોટો પાડી લીધો. સોમચંદની વિરુદ્ધ પુરાવાનો ગાળિયો વધુ મજબૂત બનતો જતો હતો. રજનીએ અર્થસૂચક નજરે ધીરજ સામે જોયું. હવે અહીં તેમનું કંઈ કામ નહોતું. બંને બિલ્લી પગે નીચે લઈ જતી સીડી તરફ આગળ વધી ગયા. તેમના ચહેરા 1000 વોલ્ટના બલ્બની જેમ ચમકતા હતા. દિલીપ, રજની, માલા અને ધીરજ અત્યારે CIDના હેડક્વાર્ટર સ્થિત દિલીપની ચેમ્બરમાં બેઠા હતા. રજની તથા ધીરજે સોમચંદના રોક્સી ક્લબમાં પાડેલા ફોટાઓ અત્યારે ટેબલ પર પડ્યા હતા. દિલીપે સિગરેટનો કસ ખેંચતા ખેંચતા બધા ફોટાઓનું નિરીક્ષણ કર્યું. દરેક ફોટો સોમચંદના અસલી રૂપને ઉજાગર કરતો હતો. માલાએ પણ બધા ફોટા જોયા હતા. આ બધા ફોટાઓ જોયા પછી એક વાત તો એકદમ સ્પષ્ટ રીતે સમજાઈ જાય છે. દિલીપ સિગરેટનો કસ ખેંચીને મોંમાંથી ધુમાડાનો ઢગલો કાઢતા શાંત અવાજે બોલ્યો. કઈ વાત? લોકો સોમચંદને જેટલો શરીફ અને સજ્જન માણસ માને છે એવો તો એ બિલકુલ નથી. હા, આ વાતમાં તો શંકાને કોઈ સ્થાન નથી, ધીરજ બોલ્યો. સોમચંદને રોક્સી ક્લબ જેવી બદનામ જગ્યાએ જતો જોઈને જ હું અને રજની ચમકી ગયા હતા. ક્લબમાં એણે જે કંઈ પરાક્રમો કર્યા એના પુરાવાઓ રૂપે આ ફોટાઓ તારી સામે પડ્યા છે. દિલીપ ખુરશી પરથી ઊભો થઈને વ્યાકુળતાથી આંટા મારવા લાગ્યો. રજની, માલા અને ધીરજ પણ ઊભા થઈ ગયા. હું એક વાત કહું મિસ્ટર દિલીપ? માલા દિલીપ પાસે પહોંચીને બોલી. શું? દિલીપે પ્રશ્નાર્થ નજરે એની સામે જોયું. હું માનું છું ત્યાં સુધી આપણી પાસે હવે વિચારવા જેવું કશુંય નથી રહ્યું. મીનાક્ષી ટોકીઝના કર્મચારી રમજાન તથા ટેક્સી ચાલક બજરંગની જુબાનીથી માંડીને આ ફોટાઓ સોમચંદના કરતૂતોની ચાળી ફૂકે છે. આ બધા પરથી સ્પષ્ટ થઈ જાય છે
કે અજીત મર્ચન્ટના ખૂનમાં સોમચંદનો જ હાથ હતો. એ તો ઠીક છે, પણ એક વાતનો જવાબ હજુ અંધારામાં જ છે, રજનીએ કહ્યું. કઈ વાતનો? સોમચંદે જ જો અજીતનું ખૂન કર્યું હોય તો શા માટે કર્યું? રજનીનો અવાજ ગંભીર હતો. હું માનું છું ત્યાં સુધી આ સવાલનો વધુ સારી રીતે જવાબ તો સોમચંદ જ આપી શકે તેમ છે. દિલીપ હજુ પણ વ્યાકુળતાથી સિગરેટના કસ ખેંચતો ટહેલતો હતો. તારી વાત સાચી છે માલા. છેવટે એણે ટહેલવાનું બંધ કરીને માલા સામે જોતા કહ્યું. આ સવાલનો જવાબ હવે સોમચંદ જ આપશે. એના ચહેરા પર દ્રઢતાની રેખાઓ ફરી વળી હતી. જાણે કોઈ મક્કમ નિર્ણય કર્યો હોય એવા હાવભાવ એના ચહેરા પર છવાઈ ગયા હતા. બીજો દિવસ ખૂબ જ ધમાચકડી ભરેલો હતો.